કઈ આવ્યું કા નહીં કયું ની રાહ જોઉં છું. કેતી તી હું ઘરે આવો તો શાંતિ. આજ મને તડકો લાગે છે, મને એમ કે વરસાદ જેવું હોય છે. હાલો ગગલી દીદી. હાલો લે બેન તું આવી, હું તો કયું ની કંટાળી ગઈ તી હાવ. આ બીજું ક્યાં બધું રહી ગયું? એ બધી આવતી જ હશે, એમ જમવા બેઠી હશે. આજે એમાં પૂરું થયું ને મોરાકત. હા ભાઈ તમને ખબર છે મોરાકત પૈતું એટલે તમને બધીને આ ભેગ્યું કરી સાગણ કરવા હાટું. ઘરે કર્યું હોત તો એ અસલ મજાની મજા આવી જાય, બધું એન બનાવતું ઘરે ખાવાનું. એટલે જ ઘરે ના પાડી ગગલી દીદી. કા તમને ઘરનું ના ભાવે? પણ તમે રસોઈ કરવામાં રહ્યો તો પછી અમારે રમે કોણ? હવે રસોઈમાં તો ફટકો થાય, તમે બધી આવો તે પેલા કરી રાખો તું. તોય પછી ના મજા આવે. મેં આપણે બહાર અહીં ખુલ્લામાં રમશું ને મજા કરશું. હા પણ હજી રાત જેવું તો થયું નથી. ભલે નહીં તો એટલે જ છે ને વહેલું એ ને આપણે બેસી ગયા ભેગા. હો પછી રાત 12 કેમ વાગશે? અત્યારથી 6 વાગ્યાથી રમવા મળશું તો. એ પછી ઘરે વયા જાઉં. તમે પણ ગજબના છો બધાય. હાલો હાલો હવે કોણ બાકી છે? કોણ આવ્યું એમ બોલ ને બેન, 2 જણું આવ્યું છે તમે હજી. હાલો ફોન કરો. એક જ નો ફોન તો ભૂલીને આવીશ. ભૂલીને હું આજ તો મૂકીને જ આવવાનો હતો કા? બધાય તમે બે મૂકીને આવ્યું છો ને? હા હો ગગલી દીદી. નકર તો ફોન મેચડા રાખે પાછા તો હામી ના જોવે, જવાબે ના દે. કેમ છે બધાને? એ તો પૂછવા કા નહોતી આવી? હું કઈ વ્રત નથી રહી, પરંતુ હું તો ખાલી જાગરણમાં આવી છું. ઠેક લાભ લઈ લેવો એમ ને રમવાનો ખાલી. હા બધાને મજા આવે ને એટલે. તમે ક્યાં રહ્યા તો નહીં હો ને? બેન મેં તો રહી લીધું લગન પહેલા, અને અમે તો બીજા ત્રીજા ધોરણમાં હતા ને ત્યારથી મનતા રહેવા. માયું અમને રેવ રાખતી એમ. અત્યારે તો ક્યાં છોકરીઓ રહે છે, એ મોટી થાય પછી એને એમ થાય કે ના રહેવું તો રહે. પણ આ માયું તો કઈ રાખતી નથી કે ભાઈ રેવા છોકરીને કે. માયુનો અનુભવ થઈ ગયો ને રે બે કઈ ફ્રેન્ડ જ પડતો કે મળવાનો હોય જ મળે છે. ખાલી મજાક કરું છું, રહેવાનું જોઈએ, વ્રત તો રહેવું પડે ને. રેવાતું એ નથી રેવાય, ભૂખું બહુ ના રેવાય. હા કારણ કે પછી બીજા રોગ થાય ભૂખા રહે તો પછી ના રેવાય. બાકી રેવાતું હોય તો રેવાય, મજા આવે. બધા ભેગા થાય છોકરીઓ એ ઉજવીએ ત્યારે બધાને ગોળણીમાં બધું કંઈક કંઈક આપીએ. તમે શું આપ્યું તું? હજી તમારે બાકી હોય કા? અમે આપ્યું તું મસ્તીને લંચ બોક્સ આપ્યો હતો. કેમ છે ગગલી બેન? હાલો હું પહોંચી ગયો. એક કામ કરીએ આપણે રાતે છે ને ભજન તાવડો માંડીએ. હે બધા એ ભેગા થઈને આપણે આરે બેસીને જમશું. હા પણ આ બધી જમીન આવવાની મેં તમને પેલા કીધું તું ને. એ ભાઈ બધીને ફોન કરી દેવું પછી અહીંયા આવીને ખાય. ફોન તો નથી લઈ આવ્યા આપણે, હું લાવી છું. આ બેનને રૂલ ના ખબર હોય ને, આપણે નક્કી કર્યું હોય પૂજવા ગયા હોય તો કે નથી લઈ આવવાનું, તાર નહીં ખબર હોય બેનને એટલે લઈ આવ્યા છે. સારું હાલો એને કે લઈ આવી વાંધો નહીં, પણ ફોન કરવાના તો ફોન કરી અને પછી પાછો છે ને મૂકી દેવાનો હે સ્વિચ ઓફ કરી. સ્વિચ ઓફ ના કરે તો કઈ નહીં, વળી કોકનો ફોન આવે જરૂરી તો ખબર નહીં પડે. તારે એ સાયલેન્ટ કરી મૂકી દેવાનું છે, અને સાયલેન્ટ ના કરી તો ઘોયરું પણ છે ને અડવાનું નથી તારે. ના મને તો મોબાઈલ વિના ના ચાલે. કઈ હું તો અમારે ભેગી આવી છે મોબાઈલ વિના ના હાલે, તો અહીંયા ભાઈ મોબાઈલ વિના જ હલાવવાનું છે. હા મોબાઈલ હોય તો પછી તમે મોબાઈલ જ જોયા રાખો. અમે કંઈ ઇન્સ્ટ્રક્શન આપીએ ગેમ્સ રમવાનું હોય તો એ પછી તમારું ધ્યાન ના હોય, અને પછી કંઈ અમે કંઈ કામ નહોતું કરવાનું તો તમે એમ કહો કે મને નહોતી ખબર, તો પછી ના ચાલે ને. મોબાઈલ ન હોય તો જ મેળ આવશે, બાકી મોબાઈલની દુનિયા તો ઘરે રમી જ છીએ આપણે. વાહ પૂરી વાહ, મોબાઈલથી જ રમવું હોય તો હાસી વાત છે. ઘરે બેસીને રમો અમારી શું જરૂર છે? એ ઘરે એકલા કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નહીં, કોઈ બોલવા વાળું નહીં, કોઈ બોલતું ના હોય તો જેમ કરવું હોય એમ કરવા થાય. ના ના હાલો ને હું મૂકી દઈશ. કઈ બરાબર, જો મેં જોયું ને તો મોબાઈલ જ લઈ લેશો. ગગલી બેન તો ટીચર બની ગયા. ટીચરે આવું જ કહેતા હો કોલેજમાં ને એમાં ભણતા ને તઈ. આ લે જલપા ભાભી, તમારા વખતે તમે કોલેજમાં ટીચરું કહેતા, મોબાઈલનું અમારા વખતે તો કહેતા. એવું કઈ ગલઢી નથી થઈ ગઈ લે, તારાથી કઈ 3-4 વર્ષ જ મોટી છું. તને તેમ કે હું હવે ગલઢી થઈ ગઈ એમ? હાલી નીકળીશો. મને એમ કેવું હોય છે. હા હું તો તમારે એમ જ હોય ને. આ તો ઠીક તમારા વખતે એટલું બધું નહોતું મોબાઈલનું, પણ હા અમારા વખતે તો ફૂલે ફૂલ હતું. એ ના પાડતા તો એ કઈ સમજતા જ નહીં, મોબાઈલ લઈને જ પેડા રહેતા. આ ઓલું ગીત ઓના જેવું હે એમ, इधर चला मैं उधर चला लेकिन मोबाइल के बिना कहीं नहीं चला और फिसल गया ये मोबाइल क्या किया. આ મોબાઈલ જોઈને એને ખબર ન હોય આજુબાજુ કોણ હેલું જાય, આગળ પાછળ કોણ હેલું જાય, કયા તો એક્સિડન્ટ થઈ જાય મોબાઈલ માં. અમે નથી પણ શું કરવું બોલો, ગાડી ચાલુ હોય ને તો એક કાન આમ કરીને જ કરતા હોય. હવે ડોકીમાં કઈક થઈ જાય ખબર જ ના પડે. હા એ બધી મનાય છે પણ સમજે ને શું કરવું આ બધાય. ના એવું કઈ હાલો કોલ આવ્યો હોય, ઇમરજન્સી હોય કે ભાઈ ઘરેથી આપણે નીકળ્યા હોય કઈક વસ્તુ લેવાના, આપણને એમ કે પાછો કઈક કોલ આવ્યો તો કઈક બીજી વસ્તુ લેવાની હશે તો પાછો બીજો ધક્કો નહીં, તો પણ સાઈડમાં જઈને કેમ વાત નથી થતી? એ સાઈડમાં ફોન ઉભો ગાડી ઊભી રાખી દેવાય, વાત કરી લેવાની. હા પણ એ સમજી જાય તો હું માણસ ના કહેવાય ને. હા એટલે સમજતા જ નથી પણ બધે શું કરવું. ચાલો હવે કોણ કોણ આવવાનું છે? આ જો કંટાળી ગઈ, એને મોબાઈલનું કીધું ને હમણાં થોડીક વાર પહેલા જ, એટલે એને એમ કે આ બધું મને કહે, તને નથી કહેતું બેન કોઈ, આ તો જનરલ વાત થાય છે. ના ના એવું નથી. હાલો હું છે ને ફોન કરીને બધાને પૂછી લઉં ભજીયા ખાવા કે નહીં. અરે પણ સાંભળતી નથી. હાલી કે પૂછવા ના હોય ને કહી દેવાનું જમવાનું ભેગું. એ ના પાડે છે જમવાનું તો બધા ઘરે કરી લીધું છે, તો રમવાનું આપણે ફિક્સ કરીએ. ઓલા ઓટલે બધા ભેગા થાય એમ. હા તો એમ કે ઓટલે જ કહ્યું ને અમે આવી ગયા, તમે આવો તો આપણે વાંચ વયા છે ડાયરેક્ટ. આપણે જ્યાં રમવું છે ને ત્યાં જ, એટલે પછી બધા ત્યાં જ બોલાવી લે. હા તારે ફોનનો યુઝ કરવો જ છે કે ફોન કરવા થાય ખડીએ ખડીએ ને કાંઈક બહાર કાઢું તેમ કેવા થાય મેં ફોન કર્યો તો ફોન આવે છે
હોશિયાર છો હોશિયાર, અત્યારની છોકરીઓ હોશિયાર જાજી હો, છોકરીઓ છોકરા છોકરી બધા હોશિયાર છે, જેનજી કહેવાય ને. ઝેન ઝેડ. એ ઈ એવું લખાય કહેવાય તો જેનજી. હા હો અમે ઝેન ઝી. હાલો તે માં, હાલો તે બધા આવી ગયા ને. હા તો હાલો શું રમવું છે? આકડ હાથ તાલી તો જૂનું થઈ ગયું છે, જોકે જૂની ગેમ જ રમવી છે આજે, પણ હમણાં બધા રમીએ છીએ ને આપણે વધારે પડતી, એટલે રમશું ઈ તો પેલા થપોદા રમીએ, શું કેવું? એ ના પેલા છે ને સાકડ સાત તાલી રમી લેવાય, પછી થાકી જાય ને આપણે બધા, એટલે થપો થપો કરવા થાય, એમ શાંતિથી બેહવાનું રહીએ. વાહ તું તો બહુ હોશિયાર હો. હાલ તો સાકડ સાત તાલી આવડે ને તમને બધાને? છે કે હું? હાથી કે પૂછવાનું એટલે તો આવીશું. એ મારે છે ને થપોદા રમવું છે. એ હાલો તો થપોદા રમીએ. આ રિંકી વાહ, વળી મને એમ થાત કે રિંકીએ કીધું મારે કેમ થપોદા રમવું. હાલો કોણ દાવ દેશે? લાવો ને ભાઈ હું દઈ દઉં, કાંઈ પાકું બાકું નથી. જો હું ખાલી 10 જ ગણીશ હો. ના હવે 100 તો ગણવા પડે. હાલો પણ ઝટ કરો હાલો. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 હંધાય બોલા બોલો હી હી કરતી. હાલો ફટાફટ 1 2 3 4 5 6 7 8 9 10 11 હું તો ઊંચી જ છું, બધી દેખાય જ જાય. આમ પાછળ વહી જાઉં દિવાલની, હું ઓલી બાજુ વહી જાઉં. મારે તો બગલીને પાછળ પાછળ જ રહેવું. હાલો 98 99 અને 100 હંતાઈ ગયા ને બધાય ને કાંઈ હવે કોઈ બોલતું નથી. હવે વળી બોલો તો તમે વર્તાઈ જાઓ ક્યાં છો એમ. હાલો તો આજ ખોલું છું હવે. આ આજુબાજુ કેટલો પાર્ટ છે, આ ઝાડવા હતા આટલા અને પાછળ દીવાલ, આટલું જ છે. હવે એમાં તો કેમ ગોતવા બધાને? આ હારી જોતો ઓલી જામકુડી એને પાછળ પાછળ જાય એટલે પકડાય જ નહીં કોઈથી. આપણે અહીં ઝાડવા પાછળ તો ગોતી લે. હા પણ મૂંગી રહે ને અવાજ સાંભળી જાય ને તોય ગોત લે. ક્યાં ગયા બધા? અહીંયા રહેવું છો નકર કોક ઓલી થપ્પો કરી જાત વળી પાછો દાવ આવશે મારો. હાલો આપણે તો ગીત ગાઈ, એટલે આપણે રમીએ છીએ થપ્પો દા, પણ ગાય ગીત ઓલું યાદ છે ને, મને એ યાદ કરવું છું. ધમાલ્યો ગોટો ધમધમ થાય, પાછું વળે એની ટકી રંગાય. આ કોક તો છે મારી પાછળ પાછળ આવે છે. હું હમણાં દાવ કરી આવું ભર્યો. હું આવું ઉભા રહ્યું. આ બધાય ને એક કાયરે પકડવાનો મારી પાસે ઉપાય છે. એ હાલો પાણીપુરી વાળો આવ્યો. લે આ તો એકે ના આવી ગયું. એ હું તમારા બધાય કરતા હારી દેખાવશું. લે એકે ના આવી. હવે સેલો ઉપાય છે આપણી પાસે. જોર સે બોલો જય માતાજી. રેડી હાલો હવે બધાય મને ખબર પડી ગઈ કોણ ક્યાં બેઠું છે. હાલો હવે તને ખબર પડી જાય આપણે ક્યાં હંતાણા છીએ. તો હવે હું કરશું? હવે કાંઈ નહીં, એક પછી એક નીકળી જાઉં. હું કાંઈ નીકળેલી જ છું, એને પાછળ પાછળ ફરું છું. તારી મને પહેલાથી જ ખબર હતી. આ તમે તો થોડીક વાર ગેમ હાલે અને બધાયની મને ખબર હતી. જે બોલતા હતા ને એ ઓલું 10 20 30 બોલી ત્યારે તો જ મને ખબર પડી ગઈ હતી. બે અહીંયા છે ઝાડ પાછળ, બે વાં ઝાડ પાછળ છે, બે આમ ગયું છે અને એ વાતો કરતી હતી ને, હું તો ઊંચી છું નહીં, એ બધું મને સંભળાતું હતું. જી હોય મજા આવી ને તમને બધાને? હા તેરી ગલીઓ મેં મોહબ્બત હોવી. એટલે આ તો ઓલું ગીત છે ને એ ટ્રેનિંગમાં હેલું સાંભળા તો. આપણે તો એમને ગાઈશી હો ભાઈ. હાલો હાલો ડોહીમાન બધા નીકળો, એ કે નીકળતા નથી બોલો કે પાછો દાવ દઈ દઉં. હા હા દઈ દે એક કામ કર, પાછો દાવ દઈ દે અને મમ પાછા છે ને હેરમ પટ્ટી કરીને ક્યાંક છુપાઈ જાય. લે એવું ક્યાંથી હાલે? પાછો એમ કેમ દાવ દઉં? એટલે મસ્તી કરતી હતી તમે બધા. તો જો હા ઉપર બારું કરી લીધું છો. કાંઈ નહીં બધા એકાર આઉટ થઈ ગયા. તો પછી દાવ કોણ દે? બધા એકાદ થઈ ગયા તો તમારે જેવું કોણ થાય હાલો ને પાછો હું દઈ દઉં દાવ. એને હંતાઈ જાજો પાછો, આ વખતે એવી રીતે ના હંતાતા પાછા મળી જાવ બધા. હા હા એવું ના જ કરીએ ને હવે તો. સારું તો હાલો પેલા મારા મિત્ર વાતો કરી લો પછી આપણે દાવ દઈ બરાબર. એ મારા વાલા મિત્રો તમને જો આ જાગરણનો વિડીયો મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા અને હજી અમારું અડધું જાગરણ બાકી રહી ગયું એ ઘરે જઈને પતાવી દે. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. ધર્મિષ્ઠા મોડાસિયા વાલા, ભૂમિબેન, હિના વાસાણી, જગૃતિબેન, અશોકભાઈ મકવાણા, માહિર ખાન, નાયક મુક્તાબેન, શીતલબેન ચૌહાણ, ધર્મિષ્ઠા મોડાસિયા, કમલાબેન સોલંકી, જગૃતિબેન સંજયભાઈ કટારિયા. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.